સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ. મહાનગરપાલિકા સભાખંડ ખાતે મળેલી આ બેઠકમાં પાટડી ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા પીવાના પાણીના પ્રશ્નો, નર્મદા સિંચાઈ યોજના, નહેરોના કામો સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જે તમામ પ્રશ્નોમાં સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી પરામર્શ કરી તમામ પ્રશ્નોને સત્વરે નિકાલ કરવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. તદુપરાંત સંકલન અધિકારીઓ સાથેની બેઠક બાદ નિવૃત્ત પેન્શનર કેસ, ખાનગી અહેવાલો, સરકારી લેણાની વસૂલાત, સાંસદ ધારાસભ્યશ્રીના પત્રો, નિયમિત સમય મળે નિકાલ, તકેદારી આયોગની અરજીઓ, આરટીઆઈના જવાબો, એજી ઓડિટના બાકી સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડ્યા, નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી આર.કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, પ્રાંત અધિકારીઓ, મામલતદાર શ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના સંબંધિત અધિકારીઓ જોડાયા હતા. સ્ટોરી બાય મિનાજ મલિક, સુરેન્દ્રનગર.